નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, ગાગરમાં સાગર આવું વાક્ય તમે સાંભળ્યું હશે. એનો અર્થ થાય કે થોડામાં ઘણું સમાવી દેવું. આમ ગાગરમાં સાગર ન સમાય, પરંતુ સાહિત્યમાં કહેવામાં આવે છે કે ગાગરમાં સાગર, કે થોડામાં ઘણું સમાવી દેવું. આજે આપણે એવા જ કાવ્ય સ્વરૂપો ભણવા જઈ રહ્યા છીએ કે જેમાં થોડામાં 1, 2, 4 કે 6 પંક્તિમાં ઘણું બધું સમાવી દીધું હોય, ઘણા બધા અર્થ હોય. જે છે લઘુ કાવ્યો. લઘુ એટલે નાના, નાના એવા કાવ્ય સ્વરૂપો. ગુજરાતી ભાષામાં 3 એવા કાવ્ય સ્વરૂપો છે: દુહા, મુક્તક અને હાઈકુ. તમે 8મા ધોરણમાં 9મા ધોરણમાં પણ આ સાહિત્ય સ્વરૂપો ભણી ગયા હશો કે જે 2 લીટીમાં આવે દુહા. મુક્તક છે એ 2, 4 કે 6 લીટીમાં આવે. અને હાઈકુ નાનામાં નાનું કાવ્ય માત્ર 17 અક્ષરનું, 5, 7 અને 5 એવી રીતે 3 જ લીટીમાં આવે. તો આપણા સાહિત્યની વાત કરીએ તો સૌ પ્રથમ સંસ્કૃતથી લઈને અત્યાર સુધી, તો શરૂઆતની વાત કરીએ તો સંસ્કૃતમાં પણ શરૂઆતમાં કોઈ પણ સાહિત્ય છે એ પદ્ય સ્વરૂપે લખાયેલું. આપણે જાણીએ છીએ કે રામાયણ છે, મહાકાવ્ય છે, તો એ પદ્ય સ્વરૂપે છે, શ્લોક સ્વરૂપે છે. આપણે જાણીએ છીએ કે 2 પંક્તિનો શ્લોક હોય તો એમાં ઘણો બધો અર્થ સમાવી દીધો હોય. મહાભારત મહાકાવ્ય છે તો એ પણ પદ્ય સ્વરૂપે લખાયેલું છે, શ્લોકોમાં છે. શ્રીમદ ભગવદ્ ગીતા તો એ પણ પદ્ય સ્વરૂપે છે. એટલે શરૂઆત છે સાહિત્યની એ પદ્ય સ્વરૂપે થયેલી, કાવ્ય સ્વરૂપે. કારણ કે કાવ્યમાં થોડામાં ઘણું કહેવાની કે સમાવાની ક્ષમતા હોય છે. તો એવા જ ગુજરાતી સાહિત્ય સ્વરૂપો છે દુહા, મુક્તક અને હાઈકુ, જેને આપણે એક પછી એક વિગતે સમજીશું, તેનો સાહિત્ય સ્વરૂપ સમજીશું. અને અહીં દુહા આપેલા છે, મુક્તક છે અને હાઈકુ આપેલા છે, તેને સમજીશું. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ દુહાથી. હવે મિત્રો, દુહા, ગુજરાતી દુહાની વાત કરીએ તો તે લોક સાહિત્યનો એક ગેય કાવ્ય સ્વરૂપ છે. ગેય એટલે જેને ગાઈ શકાય. અને સૌથી લોકપ્રિય કાવ્ય સ્વરૂપ એટલે દુહા લોક સાહિત્યના. લોક સાહિત્ય વિશે આપણે ચાંદલિયો કાવ્ય ભણ્યા, લોકગીત, ત્યારે ચર્ચા કરી હતી કે લોક સાહિત્ય એટલે લોકોની સહિયારી મૂડી. કે લોક સાહિત્યના કોઈ સર્જક નથી હોતા, પરંતુ આખો લોક સમૂહ છે તે લોક સાહિત્યનો સર્જક હોય છે, લોકગીતોનો સર્જક હોય છે. અહીં દુહામાં પણ એમ જ કહી શકાય કે કદાચ કોઈ કવિઓએ દુહા રચ્યા હોય, પરંતુ કાળક્રમે તેમનું નામ છે એ ભૂસાઈ ગયું હોય અને લોકોમાં તે પ્રચલિત થઈ ગયા હોય, એટલા માટે તેને લોક સાહિત્યના દુહા કહેવામાં આવે છે. આમ દુહો છે દોહરા છંદમાં રચાય. આપણે છંદ ભણીશું ત્યારે તમને એની માહિતી આપીશ કે દોહરો છંદ શું છે. આજે પણ ઘણા બધા કવિઓ દુહા રચતા હોય છે,
પરંતુ લોક સાહિત્યના દુહા છે એની વાત કંઈક અલગ જ છે. તેમાં એક જીવનની સચ્ચાઈ હોય, જીવન ઉપયોગી કોઈ વિચાર વણી લેવામાં આવ્યો હોય દુહામાં. કોઈ પ્રાંત છે એની વિશેષતા હોય તો કોઈ વ્યક્તિની વિશેષતા પણ એમાં હોય છે, ડહાપણ હોય, જે તે ખાસિયતો હોય જે તે પ્રદેશની, નીતિ બોધ બધું આ દુહામાં ભરી દેવામાં આવે છે. એટલા માટે આ દુહા છે એને 10મો વેદ કહેવામાં આવ્યો છે. લોક સાહિત્યના દુહાને 10મો વેદ કહેવામાં આવે છે કે બે જ પંક્તિમાં લાઘવ અને ચોટ દ્વારા, લાઘવ એટલે ટૂંકમાં કહેવું અને ચોટદાર રજૂઆત હોય. દુહાનું જે લક્ષણ છે, કદાચ તમને કોઈ પૂછે દુહાનું લક્ષણ તો લાઘવ અને ચોટ. લાઘવ એટલે ટૂંકમાં કહેવું, તેને કહેવાય લાઘવ, અને ચોટદાર રજૂઆત એ દુહાનું લક્ષણ છે. અને આ દુહામાં લોકોના અનુભવનું જે કાંઈ જ્ઞાન છે એ વણી લેવામાં આવે છે. જે તે પ્રાંતના દુહાઓ તમે ભણો, કોઈ વિસ્તારની ખાસિયત દર્શાવતા દુહા હોય કે સોરઠ ધરા સોહામણી, ઊંચો ગઢ ગિરનાર, હાવજડા હેંજણ પીવે, તેના નમણા નરને નાર. સોરઠની આખી વાત કરી છે, જુનાગઢની બાજુની. તો એ પ્રાંતની ખાસિયતો પણ તેમાં વણી લેવામાં આવી હોય. ચંગા માડું ઘર રહે, તીન અવગુણ હોય, કપ્પડ ફાટે ઋણ વધે, નામ ન જાણે કોઈ. કચ્છનો દુહો છે. ચંગા એટલે તંદુરસ્ત માણસ. તંદુરસ્ત માણસ હોય, સક્ષમ, અને ઘરમાં જ પડ્યો રહે તો 3 નુકસાની જાય એમ કહે છે કે કાપડ ફાટે, પૈડા પૈડા ગોદડા ફાડે, ઋણ વધે, બેઠા બેઠા ખાય તો આપણે જાણીએ છીએ શું થાય, દેણા વધી જાય, અને નામ કોઈ જાણે નહીં. કારણ કે માણસ છે તેના કર્મથી ઓળખાય છે, એના કામથી ઓળખાય છે. આવું જ્ઞાન છે એ દુહામાં ભરી દેવામાં આવે છે. કાઠિયાવાડમાં કોકદી ભૂલો રે પડ ભગવાન, તારા એવા કરું સન્માન કે સ્વર્ગ રે ભૂલાવું શામળા. કાઠિયાવાડની જે ખાસિયત છે મહેમાન ગતિની, એ આ દુહામાં વણી લેવામાં આવી છે. લોકોની માનસિકતા છે એ પણ એમાં વણી લેવામાં આવે છે. કઈ રીતે લોકો વિચારે છે. કંથા તું રણમે જાય જે ને પીઠ ન દિયો લગાર, નહીતર મારી સાયરું મેણા મારશે, તું તો કાયર ઘરની નાર. કે જે તે પ્રાંતની નારીઓ છે કઈ રીતે વિચારતી, એ પણ કેવી ખુમારીવાળી હતી. કંથા એટલે પતિ, રણમાં જાજે એમ, દેશનું રક્ષણ કરવા માટે, રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે તું રણમાં યુદ્ધમાં જાજે, અને પીઠ બતાવતો નહીં, ભાગતો નહીં, મરી જાજે, વીર ગતિને પ્રાપ્ત થઈ જાજે, પણ પાછો આવતો નહીં, નહીતર મારી સાયરું છે મને મેણા મારશે, કે તું તો કાયર ઘરની નાર છો. આવું જે સાહિત્ય છે એ દુહામાં ભરી દેવામાં આવ્યું છે. કંથા તું કુંજર ચડ્યો ને હેમ કટોરા હથ, માગ્યા મુકતા ફળ મળે પણ ભીખને માથે ભટ્ટ. એક પત્ની પતિને કહે છે આ દુહા મારફતે. કંથા એટલે પતિ, તું હાથી ઉપર બેઠો હોય, તારા હાથમાં સોનાનો કટોરો હોય, અને જો તું માગ તો મુકતા પણ સાચા મોતી મળે, પણ એ ભીખ છે, ભીખને માથે ભટ્ટ એટલે કે ધિક્કાર છે. આવું જે સાહિત્ય છે, આવા જે વિચારો છે એ આ દુહામાં ભરી દેવામાં આવ્યા છે. એટલા માટે લોક સાહિત્યના દુહાને 10મો વેદ કહેવામાં આવે છે. આપણે હિન્દીમાં પણ ભણી છીએ દોહરા, બરાબર, એ થોડાક અલગ પડે છે. કબીરના દોહરા છે, એમાં પણ ઘણું બધું જ્ઞાન, નીતિ બોધ વગેરે ભરી દેવામાં આવે છે. પરંતુ આ લોક સાહિત્યના દુહાઓ છે કે જેને લલકારી અને એક સમયમાં ગાવામાં આવતા. આવા અઢળક દુહાઓ કહેવાય ને કે ગણ્યા ન ગણા એટલા દુહાઓ આપણા લોક સાહિત્યમાં પડેલા છે. અને બે જ પંક્તિમાં સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવી સરળ ભાષામાં એમાં જે વેદોમાં ગૂઢ જ્ઞાન પડેલું હોય ને એવું જ્ઞાન ભરી દેવામાં આવ્યું છે કે જે અભણમાં અભણ અને સામાન્યમાં સામાન્ય માણસે સમજી જાય. એટલા માટે આ દુહાને 10મો વેદ કહેવામાં આવે છે. તો અહીં મિત્રો દુહા આપ્યા છે
બે દુહાઓ આપ્યા છે. સૌ પ્રથમ આપણે દુહાની માહિતી મેળવીએ અને તે ભણીએ. તો દુહાના લક્ષણો વિશે મેં વાત કરી કે દુહા કોને કહેવાય, તેના લક્ષણ, તેની ખાસિયતો. તો અહીં બે દુહાઓ આપેલા છે, જેમાં પહેલો દુહો છે કે કુલદીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. આ પહેલો દુહો છે. આ દુહામાં મહાન વ્યક્તિની વાત કરેલી છે. જેમ જેમ આપણે મહાનતાના શિખરો સર કરતા જાય, બરાબર, એમ અઘરા અઘરા સ્ટેપ આવતા જાય. એમ કહે છે ખરાબ બનવું સહેલામાં સહેલું છે દુનિયામાં. આપણે કહીએ ને ખરાબ બનવું સહેલામાં સહેલું છે, પણ સારા બનવું, જેમ વધારે સારા બનવું તે અઘરામાં અઘરું છે. એટલે કહે છે કે કુળદીપક થવું કઠિન. કુળદીપક એટલે કુળને ઉજાળનાર, કુળને યશ અપાવનાર એ કઠિન છે, મુશ્કેલ છે. આ સહેલું નથી, મહેનત કરવી પડે, એમને ન થાય, સારા ગુણો વિકસાવવા પડે. કે કુલદીપક થવું કઠિન, કુલદીપક થવું, કુળને ઉજાડવું, કુળનો ઉદ્ધાર કરવો એ કઠિન છે. દેશ દીપક દુર્લભ, આખા દેશને ઉજાડવાની વાત કરે છે, આખા દેશનું નામ રોશન કરવાની વાત કરે છે. દુર્લભ છે, દુર્લભ એટલે અતિ મુશ્કેલીથી મળવું, અતિ મુશ્કેલીથી મળવું તેને કહેવાય દુર્લભ. કે દુર્લભ છે. આપણે જાણીએ છીએ ઘણા બધા એવા ક્રાંતિકારીઓ થઈ ગયા, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઘણા બધા કહેવાય ને કે નામી અનામી ઘણા બધા કે જેના નામ આપણે યાદ પણ ન હોય એવા પણ કેટલાય થઈ ગયા. એ દેશ દીપક થઈ ગયા. એ દુર્લભ છે. કે જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. જગદીપક એટલે આખા વિશ્વને દીપાવનાર, આખા વિશ્વને જેનો લાભ મળે, આખા વિશ્વને ઉજાડનાર. એ તો જગદીશ એટલે જગત વત્તા ઈશ, ઈશ્વર. ઈશ્વરની વાત કરે છે કે ઈશ્વરના કોઈક અંશી જ હોય, અલભ્ય એટલે અપ્રાપ્ય, મળે નહીં એવા. કે આવા લોકો તો મળતા જ નથી. કે આખા જગતનો જે ઉદ્ધાર કરે, આખા જગતને જે રોશન કરે, એ તો અપ્રાપ્ય છે. અલભ્ય એટલે અપ્રાપ્ય, કે મળે નહીં એવા. આપણે જાણી ઘણા બધા એવા લોકો છે કે જેને આખા જગત ઉપર ઉપકાર કરેલા છે. ઘણા બધા વૈજ્ઞાનિકોના નામ આપણે લઈ તો જગત ઉપર એનો ઉપકાર છે. ઘણા બધા તત્વચિંતકો થઈ ગયા કે પોતાના વિચારો દ્વારા આખા જગતને જેને સંદેશ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ તો આપણે ભગવાન માનીએ છીએ, પણ એક માનવ તરીકે જો વિચારીએ આપણે તો એ મહામાનવ છે. એટલા જ માટે કહેવામાં આવે છે કે કૃષ્ણમ વંદે જગદગુરુમ, કે ભગવદ્ ગીતા જેના મુખેથી નીકળી અને આખા જગતને તેનો લાભ મળ્યો છે. ઘણા બધા એવા સંતો મહંતો થઈ ગયા છે. સ્વામી વિવેકાનંદ કે જેના વિચારો માત્ર ભારત પૂરતા જ નહીં પણ દેશ વિદેશમાં ફેલાણા. તો આવા તો અલભ્ય કહેવાય વ્યક્તિઓ મળવા. એમ અહીં બે જ પંક્તિમાં મિત્રો ઘણું બધું કહી દીધું છે કે કુળદીપક માત્ર પરિવારને દીપાવવું એ કઠિન છે. આપણે કહીએ ને કોઈ સારું એવું કાર્ય કરે તો કુળને એનો શ્રેય મળે કે ના એને કુળને દીપાવ્યું, અમારો કુળદીપક છે, સારો એવો પુત્ર, સારી એવી પુત્રી, તો એ કુળદીપક કહેવાય. પણ કઠિન છે. કેમ? મહેનત કરવી પડે, ગુણો વિકસાવવા પડે. આખા દેશને દીપાવવાની વાત કરે છે તો એ દુર્લભ છે. મુશ્કેલીથી મળે, માંડ મળે.
એવા અમુક જ હોય, પરંતુ આખા જગતને જે દીપાવે એ તો ભગવાનના કે ઈશ્વરના કોઈક અંશ જ હોય, અને તે અલભ્ય છે, અપ્રાપ્ય છે, મળતા નથી. આમાં વાત કરી છે મહાનતાની અને સારાઈની, કે જેમ જેમ સારા બનવું એ અઘરું છે, ખરાબ બનવું સાવ સહેલું છે. એમાં જરાય તકલીફ નથી પડતી, મહેનતની જરૂર નથી પડતી, ક્યાંય ભણવાય નથી જવું પડતું, એમનેમ ખરાબ બની શકાય. પરંતુ દુનિયા એ ખરાબ લોકોને યાદ નહીં કરે. ખરાબ હશે એને એ રીતે યાદ કરશે. પરંતુ ઇતિહાસ છે એ આવા મહાન લોકોની નોંધ લે છે. એટલે આ બે પંક્તિઓમાં ઘણું બધું ભરી દીધું છે, ઘણા બધા વિચારો અને ઘણું બધું જ્ઞાન આમાં સમાવી દીધું છે. આ દુહાની ખાસિયત છે. તો આ થયો મિત્રો પહેલો દુહો. હવે બીજો દુહો આપ્યો છે કે આવ નહીં આદર નહીં, નહીં નયન માને, તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેં. મહેમાન ગતિની વાત કરી છે. આજનો સમય આપણે જાણીએ છીએ કે મહેમાનો માટે સમય નથી, બેસવા માટે સમય નથી. અને ભૌતિક સુખ સગવડોની દોડમાં માણસ છે આ બધું ભૂલી ગયો છે. મેં હમણાં જ દુહો કહ્યો કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો રે પણ ભગવાન, તારા એવા કરું સન્માન કે સ્વર્ગ રે ભૂલાવું સાંભળા. કાઠિયાવાડની આ ખાસિયત હતી મહેમાન ગતિ, કે મહેમાન ગતિ એવી વખણાતી કે ભગવાન જે ભૂલો પડે તો એનું સ્વર્ગ ભૂલાવી દે. આવી મહેમાન ગતિ, કીએ થોડું અને આપે વધારે, આવી મહેમાન ગતિઓ હતી. પરંતુ ધીરે ધીરે આપણે જાણીએ છીએ કે આ લુપ્ત થતું જાય છે. એટલે અહીં કહીએ છે કે આવું નહીં આદર નહીં, કે જે ઘેર આપણે જઈએ ત્યાં આવકારો ન મળે, આવો એમ ન કે આદર ન આપે, તેની આંખોમાં આદર ન હોય. નહીં નયનમાં ને એટલે સ્નેહ, કે એના નેત્રોમાં એની આંખોમાં સ્નેહ ન હોય મહેમાન પ્રત્યે, આપણા પ્રત્યે. આપણે કદાચ ગયા હોય તો કહે છે કે તે ઘર કદી ન જઈએ, કે તે ઘર એટલે એ ઘેરે ક્યારેય ન જવું જોઈએ, ભલે સોનાનો વરસાદ પડતો હોય. કંચન વર્ષે મેં, સોનાનો વરસાદ પડવો એટલે ખૂબ ધાન હોવું, ખૂબ પૈસાદાર હોવા, ખૂબ શ્રીમંત હોવા. ભલે તે ગમે તેટલા શ્રીમંત હોય, પણ જો ત્યાં આદર ન મળે, આવકારો ન મળે, એના નેત્રોમાં સ્નેહ ન હોય, તો એવા ઘેર ક્યારેય ન જવું જોઈએ. એમ આ દુહામાં કહેવામાં આવ્યું છે. એક નીતિ બોધ ભરી દીધો છે. બાકી અત્યારે આપણે જોઈએ છીએ કે માણસને એ આવકારો, સ્નેહ, લાગણી એની સાથે કંઈ નથી. કયા મહેમાન આવ્યા છે, કઈ ગાડી લઈને આવ્યા છે, એ વસ્તુ મહત્વની છે. આના ઉપર વધારે ફોકસ કરશે અને એ પ્રમાણે માનપાન. પરંતુ એક સમય હતો, ખુમારીવાળા લોકો હતા કે નહીં, આદર માન સત્કાર આ હોય તો જ જવું, નહીતર ન જવું. અને આપણા કાઠિયાવાડી સાહિત્યમાં તો ઘણું લખાયેલું છે મહેમાન ગતિ ઉપર. તમે કદાચ કાવ્ય ભણી ગયા હશો, દુલાભાયા કાગનું આવકારો. હેજી તારે આંગણીએ પૂછીને રે કોઈ આવે, આવકારો મીઠો આપજે. કોઈ પૂછીને આવે તો મીઠો આવકારો આપજે, આવો એમ ન કહેવાય સીધું આવ્યા હોય કેમ આવ્યા, એમ ના કહેવાય. આ વ્યવહાર હતો. બાળકોને નાનપણથી આ શીખવવામાં આવતું, લાગણી હતી અને આ બધું શીખવવામાં આવતું, એ લોહીમાં હતું. ધીરે ધીરે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીના નાના યુગમાં મહેમાન ગતિ, વાતું, આ બધું ભૂલી ગયું. કોઈ મહેમાન આવ્યા હોય તો જાણીએ છીએ કે મોબાઈલ લઈને બેઠા હોય, ટક 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 ચાલુ હોય, મહેમાન સામે ધ્યાન ન હોય. પણ દુલાભાયા કાગ કહે છે કે આંગણામાં કોઈ પૂછીને આવે તો આવકારો એને આપજે મીઠો. કાગે એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે, એને પાણી આપજે. પછી
અને એની ભેળો બેસીને ખાજે. જમવાનો સમય થઈ ગયો હોય તો એની સાથે બેસજે, એની સાથે જમજે, એની વાત સાંભળજે, ચાપા સુધી મૂકવા જાજે. આવી ઘણી બધી વાતો છે એ કાવ્યમાં સમાવી દીધી છે દુલાભાઈ કાગે. એટલે આવી મહેમાન ગતિ છે એ કાઠિયાવાડની હતી. અતિથિ ધર્મ જે આપણે કહીએ ને, ભારતીય સંસ્કૃતિમાં પણ એનું ઘણું મહત્વ છે અતિથિનું. એટલે અહીં વાત કરવામાં આવી છે આતિથ્યની, કે જે ઘરે આદર ન મળે, સત્કાર ન મળે, એના નેત્રોમાં સ્નેહ ન હોય તો એવા ઘેર ક્યારેય ન જવું જોઈએ. ભલે સોનાનો વરસાદ પડતો હોય, ભલે તેની પાસે અઢળક રૂપિયા હોય, પણ એવા ઘેર ક્યારેય ન જવું જોઈએ. એવા ઘેર ક્યારેય ન જવું જોઈએ, એવું આ બીજા દુહામાં કહે છે. તો મિત્રો, અહીં આ બે દુહાઓ છે, બરાબર. તો દુહાઓ વિશે જે મેં માહિતી આપી તે યાદ રાખજો, અને આ બે દુહાઓ જેનો અર્થ છે તે યાદ રાખજો. તો બાકીના જે કાવ્ય સ્વરૂપો છે મુક્તક અને હાયકુ, તે આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. આજ માટે આટલું જ. ફરી મળીશું. અસ્તુ. જય ગુરુદેવ.